અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો હવે ચરણસીમાએ પહોંચ્યો છે। ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઉમેદવારોમાં જીતનો આત્મવિશ્વાસ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર નગર સેવા સદન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ છે। અંતિમ દિવસે ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો। તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે સવારથી જ ઉમેદવારોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં પહોંચ્યા અને ધામધૂમથી ઉમેદવારી પત્રો દાખલ કર્યા હતા। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કચેરી આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જિલ્લા પંચાયતની 6 બેઠકો, તાલુકા પંચાયતની 26 બેઠકો માટે પણ ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। હવે આગળ ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે। તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ બનશે। હવે નજર રહેશે કે મેદાનમાં કયા ઉમેદવારો ટકી રહે છે અને મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 2026 વોર્ડ નંબર 9 તરફથી અમારા સ્નેહી શ્રી સહિતભાઈ, હું પોતે, ખુશ્બુબેન અને હેમુબેન, 4 ઉમેદવારોએ કોંગ્રેસનું મેન્ડેટ મેળવીને અમારી પેનલમાંથી અમે વોર્ડ નંબર 9માં ઉમેદવારી આજે નોંધાવી દીધી છે। એ સાથે સાથે અમે શહેરની પ્રજાને અને સાથે સાથે વોર્ડ નંબર 9ના તમામ રહીશોને એમની તકલીફો અને એમની સેવા કાર્ય માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે એ લોકો અમારો એપ્રોચ કરી શકશે। અને આ સાથે ફરી એકવાર હું અમારા તમામ ટીમને ધન્યવાદ આપું છું અને વોર્ડ નંબર 9ની જનતાને પણ અમને જે સ્વીકાર્યા છે તે બદલ અભિનંદન આપું છું। ભારત માતા કી જય। વોર્ડ નંબર 1 અંકલેશ્વરમાંથી મેં ઉમેદવારી નોંધાવી છે। સ્વર્ગીય સર નિલેશભાઈને પહેલા આપણે યાદ કરીએ, એમણે જે વિકાસના કામ કર્યા છે અંકલેશ્વરમાં ખૂબ સારા કર્યા છે। એ વોર્ડમાંથી અમે 4 જણ ઉમેદવારી કરી છે। આજે અમારો ફોર્મ ચકાસણી થઈને ચૂંટણી અધિકારી સાહેબને અમે આપ્યા છે। અંકલેશ્વરને જાહેર જનતાને એટલું નમ્ર આમંત્રણ કરીએ છીએ કે અમે 1 થી 9 વોર્ડમાં અમે ફૂલ જંગી બહુમતીથી જીતવા તત્પર છે અને જાહેર જનતાને પણ ખબર છે કે કયા કયા વિકાસો થયા છે અંકલેશ્વરમાં, ભરૂચ જિલ્લામાં તેમજ ગુજરાતમાં। વિકાસ ને વિકાસ સિવાય બીજા કોઈ કામ થયા નથી અંકલેશ્વરમાં। જય માતાજી, જય ભારત માતા કી જય। આજરોજ વોર્ડ નંબર 1માંથી અમે 4 સભ્ય સંજયભાઈ જગદીરભાઈ પટેલ, કિંજલબા ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, હેતલબેન વિનેશભાઈ ગાંધી, ધર્મેશભાઈ મકવાણા, અમે 4 સભ્યોએ ઉમેદવારી નોંધાવી છે અને વિજય તરફ આગળ પગ માંડી રહ્યા છે। અમને વિશ્વાસ છે કે વોર્ડ નંબર 1ની જનતા જે રીતે વર્ષોથી બીજેપીને મત આપીને વિજય અપાવ્યો છે એ રીતે અમને પણ વિજય અપાવશે। ખાસ હું અમારા આ કાર્યમાં અમારા પૂર્વ સભ્ય એવા અને નગરપાલિકાના ચેરમેન શ્રી નિલેશભાઈની ઘણી ખોટ અમને વર્તાઈ રહી છે કે એમના સાથ સહકારથી અમે ખૂબ સારા કાર્ય પ્રજાલક્ષી કરી રહ્યા હતા, જેમની ખોટ અમને ખૂબ નડી રહી છે, પણ એમના અધૂરા કાર્ય પૂરા કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું। અમને ખબર છે અમે એમની જગ્યા નહીં લઈ શકીએ, પણ એમના જેવા કાર્યો કરવાની પ્રજાને ખાતરી આપીએ છીએ અને એમના અધૂરા કાર્યો પૂરા કરવાની પણ અમે આપીએ છીએ, ખાતરી આપીએ છીએ કે એમના અધૂરા કાર્ય અમે પૂરા કરીએ અને ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। ભારત માતા કી જય।